નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોધરામાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે સામાજિક અગ્રણી હાજી ફિરદૌસ કોઠી દ્વારા ફરતા દવાખાનાની શરૂઆત કરવામાં આવી રહી છે। દિવસે ને દિવસે ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે તેઓને સમયસર સારવાર મળી રહે તે માટે ગોધરા શહેરના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી હાજી ફિરદૌસ કોઠી દ્વારા ફ્રીમાં હરતા ફરતા દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે, જેનો લાભ મોટી સંખ્યામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ લઈ રહ્યા છે। ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। આ કેસોમાં સારવાર સમયસર મળવી ખૂબ જ જરૂરી છે, જેને લઈ ગોધરા શહેરના ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણી ફિરદૌસ હાજી કોઠી દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતું દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે। આપની સાથે હાજી ફિરદૌસ કોઠી ઉપસ્થિત છે, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો, જે પ્રમાણેનું હરતું ફરતું દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે તેનો મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ છે કે જે હાલ ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, એમાં જે સ્લમ ગરીબ વિસ્તાર છે એ લોકોની આર્થિક પોઝિશન ખરાબ હોવાથી એ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખર્ચી શકતા નથી। એ ધ્યાનમાં લઈ ને અમે આ રોગચાળા માટે ફરતું દવાખાનું ચાલુ કરી સમગ્ર ગોધરાને અમે આવરી લઈશું, દરેક વિસ્તારોમાં ભરીશું। આજરોજ અમે મદની મસ્જિદ વેજલપુર રોડથી આનો શુભારંભ કરેલો છે અને આજરોજ એક જ વિઝિટમાં 75 દર્દીઓ આવ્યા છે। હવે સાંજના અલગ આવશે। અમારો મુખ્ય હેતુ છે કે સરકારશ્રીને અમે ધ્યાન દોર્યું, એ લોકો બી અમને સહયોગ આપવાની ખાતરી આપી છે અને વધુ રોગચાળો ના ફાટી નીકળે અને આ રોગચાળો અંકુશમાં આવી જાય ત્યાં સુધી અમે આ સેવા ચાલુ રાખીશું। આમાં કેટલા ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અને કયા પ્રકારના દર્દીઓ આવી રહ્યા છે? આમાં હાલ 2 ડૉક્ટરો, 4 થી 5 સ્ટાફ સેવા આપી રહ્યા છે અને મલેરિયા, ચાંદીપુરમ, ડાયરિયા અને જે બીજા અસામાન્ય જે કંઈ રોગો છે એની પૂરી સેવા અમે આપી રહ્યા છીએ। જે પ્રમાણે રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લઈ ગોધરા શહેરના લોકોને શું અપીલ રહેશે આપની? ગોધરા શહેરની અપેક્ષા એ જ રહેશે કે વહેલામાં વહેલો આ રોગ અંકુશમાં આવી જાય, જે એક દૂષિત પાણીથી ફેલાયો છે। સરકારશ્રી બી બહુ મહેનત કરી રહ્યા છે, આરોગ્ય ખાતું, અને અમે સરકારશ્રીને પૂરો સહકાર આપી રહ્યા છે અને આગળ ઉપર બી જ્યારે આવી આફતો આવશે અમે પૂરેપૂરો સહકાર આપીશું। પણ આફત આવે જ નહીં એ રીતે સરકારશ્રીને બી સ્વચ્છ પાણી, સફાઈમાં પૂરેપૂરો પ્રજાને સહયોગ આપવો જોઈએ। ચોક્કસથી હતા હાજી ફિરદૌસ કોઠી। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે આ હરતું ફરતું દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।